નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 2ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 201માં આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે સવર્ગ સંયોજનો એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એ યુનિટની અંદર આપણે જે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરતા હતા તો એ આપણે શેના વિશે ચર્ચા કરી હતી, તો ફરીથી આપણે એની ઉપર ટૂંકમાં રિવિઝન કરી લઈએ કે ભાઈ ગયા લેક્ચરની અંદર આપણે સંકીર્ણમાં આવતા જે વિવિધ પદો છે તમારે, એટલે કે અલગ અલગ પ્રકારના જે શબ્દો છે એ શબ્દો વિશેને અહીંયા આગળ તમારે સમજૂતી મેળવવાની છે કે જેમાંથી પહેલો જે શબ્દ છે એ છે સંકીર્ણ ક્ષાર કે સંકીર્ણ ક્ષાર કોને કહેવામાં આવે એ। તો હવે તમને ખબર જ છે કે ભાઈ સંકીર્ણ ક્ષાર કોને કહેવામાં આવે, બરાબર, અથવા તો એને સંયોજન તરીકે પણ ઓળખી શકો છો। તો અહીંયા આગળ એની જો વ્યાખ્યા લખવામાં આવે તો વ્યાખ્યા કઈ રીતે લખવામાં આવશે કે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ સંયોજનો, બરાબર। તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે અલગ અલગ પ્રકારના જે બે અથવા તો એનાથી વધુ સંયોજનો હોય અલગ અલગ પ્રકારના, બરાબર, તો એ જે સંયોજન છે એ સંયોજનોના મિશ્રણથી એક નવા જ ગુણધર્મોવાળું બીજું એક સંયોજન મળે અથવા તો જે ક્ષાર મળે છે એને આપણે સંકીર્ણ સંયોજન અથવા તો સંકીર્ણ ક્ષાર તરીકે એને ઓળખવામાં આવે છે। તો આ થઈ એની વ્યાખ્યા। ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ આપણને આપેલું છે કે ભાઈ CuSO4ના જલીય દ્રાવણની અંદર જો એમોનિયા ઉમેરવામાં આવે એટલે કે NH3 જો ઉમેરવામાં આવે તો આપણને કેવો સંકીર્ણ ક્ષાર મળે છે, તો કે ઘેરા ભૂરા રંગનો આપણને સંકીર્ણ ક્ષાર મળે છે કે જેને આપણે કોમ્પ્લેક્સ સોલ્ટ તરીકે પણ ઓળખીશું, બરાબર। તો જો એને રાસાયણિક રીતે દર્શાવવું હોય તો આપણે એને રાસાયણિક રીતે કઈ રીતે દર્શાવી શકીએ છીએ, તો એ પણ આપણને અહીંયા આગળ આપેલું છે કે ભાઈ CuSO4ના જલીય દ્રાવણમાં, તો અહીંયા આગળ જલીય દ્રાવણ કોનું છે, CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું, એટલે કે CuSO4 પ્લસ એની અંદર શું ઉમેરવામાં આવે છે, એમોનિયા। તો અહીંયા આગળ NH3 લખેલો છે, એની આગળ 4 લખેલો છે, પરંતુ 4 જે છે એ સમીકરણને સંતુલિત કરવા માટે લખેલું છે, બરાબર। તો અહીંયા આગળ CuSO4 અને એમોનિયા આ બંનેને જો મિક્સ કરવામાં આવે તો આપણને જે અહીંયા આગળ કોમ્પ્લેક્સ સોલ્ટ મળે છે એ કયો છે, CuNH3 4 * SO4, બરાબર। તો અહીંયા આગળ જે આપણને સંકીર્ણ ક્ષાર મળે છે એ કેવો હશે, ઘેરા ભૂરા રંગનો આપણને અહીંયા આગળ મળે છે। તો આ થયું સંકીર્ણ ક્ષાર કોને કહેવામાં આવે એની વાત કરી આપણે। એના પછી આપણે વાત કરી હતી લિગેન્ડની। હવે તમને બધાને ખબર જ છે કે ભાઈ કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય તો એની અંદર શું હોય છે, એક ધાતુ હોય છે અને બીજું શું હોય છે, લિગેન્ડ હોય છે, બરાબર। તો એમાંથી ધાતુ કોને કહેવામાં આવે અને લિગેન્ડ કોને કહેવામાં આવે તમને ખબર જ છે। તો અહીંયા આગળ જો આપણે એની વ્યાખ્યા લખીશું લિગેન્ડની, તો લિગેન્ડની વ્યાખ્યા કંઈક આ પ્રકારે થશે કે સંકીર્ણ ક્ષારમાં, વ્યાખ્યા એ જ પ્રમાણે છે, મેં તમને હમણાં સમજાવ્યું એ જ પ્રમાણે, સંકીર્ણ ક્ષાર અથવા તો એને સંકીર્ણ સંયોજન તમે કહો, તો સંકીર્ણ ક્ષારમાં ધાતુ આયન જે આવેલો હોય છે, મેં તમને કહ્યું કે ભાઈ એની અંદર ધાતુ હોય છે અને બીજું સંકીર્ણ સંયોજનની અંદર શું હોય છે, ધાતુ હોય છે અને લિગેન્ડ હોય છે। તો ધાતુ આયન જે હોય છે એ ધાતુ આયનની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા જે ઋણ આયન અથવા તો તટસ્થ અણુઓ જે હોય છે કે જે કોના સ્વરૂપમાં હોય છે, એઝ એ લિગેન્ડના સ્વરૂપમાં હોય છે, તો એ જે ઋણ આયન અથવા તો જે તટસ્થ અણુઓ છે એમને શું કહેવામાં આવે છે, લિગેન્ડ તરીકે એને ઓળખવામાં આવે છે। તો અહીંયા આગળ આપણને એક શબ્દ આપેલો છે કે ભાઈ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે। તો તમને ખબર જ છે કે ભાઈ મેટલ છે એ મેટલ લિગેન્ડની સાથે ગોઠવાયેલ છે તો વચ્ચે એમની બંનેની વચ્ચે એક બંધ હોય છે અને આ બંધને કયો બંધ કહેવામાં આવે, સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। બીજી વસ્તુ છે અહીંયા આગળ કે આવર્ત કોષ્ટકની અંદર જમણી બાજુએ જે અધાતુ જે હોય છે એ અધાતુઓ આવર્ત કોષ્ટકની અંદર ક્યાં આગળ ગોઠવાયેલી હોય છે, તો જમણી બાજુએ ગોઠવાયેલી હોય છે અને એ જે અધાતુઓ હોય છે એ કેવા પ્રકારનું વલણ ધરાવે છે, તો કે ઇલેક્ટ્રોન સ્વીકારી અને અષ્ટકને પૂરું કરવાની વૃત્તિ ધરાવે છે, બરાબર।
અને આવી જે અધાતુઓ હોય છે એમની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. એમની પાસે શું હોય છે? ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. અને એ શું કરે છે? એનું દાન કરી અને શું બનાવે છે? સવર્ગ સહસંયોજક બંધ, એટલે કે મેટલ અને લિગેન્ડની વચ્ચે જે બંધ હોય છે એ બંધ. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ CuNH3 4 × SO4. આ સંકીર્ણ સંયોજન આપણને હમણાં આના આગળ જે મળ્યું એ જ છે. બરાબર. એ જ રાસાયણિક સૂત્ર છે એ જે. તો CuNH3 4 × SO4 નું જે સંકીર્ણ સંયોજન છે એની અંદર NH3 જે છે એટલે કે એમોનિયા છે એ શાના તરીકે વર્તે છે? એઝ એ લિગેન્ડ તરીકે ત્યાં આગળ વર્તે છે. અને એની અંદર નાઇટ્રોજન જે હોય છે એ નાઇટ્રોજન શું કરે છે? દાતા પરમાણુ તરીકે, એટલે કે ઇલેક્ટ્રોનનું શું કરે છે? દાન કરે છે. માટે એને શું કહેવામાં આવશે? અધાતુ કહેવામાં આવશે. એને શું કહેવામાં આવશે? અધાતુ કહેવામાં આવશે. અને જે આવર્ત કોષ્ટકની અંદર કઈ બાજુએ હશે? જમણી બાજુએ ગોઠવાયેલી હશે. અને આ જે અધાતુઓ હોય છે હમણાં ઉપર આપણે ભણ્યા એ જ પ્રમાણે કે ભાઈ અધાતુઓ જે હોય છે એમની પાસે શું હોય છે? ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે છે. અને શું બનાવશે? લિગેન્ડ અને એમની વચ્ચે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો અહીંયા આગળ બીજી એક વાત આપણે કરીએ કે ભાઈ લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરવાની જે વૃત્તિ છે એના આધારે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે એકદંતીય લિગેન્ડ અને સેકન્ડ છે બહુદંતીય લિગેન્ડ. એકદંતીય લિગેન્ડ એટલે કે જે ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે. અને બહુદંતીય લિગેન્ડ એટલે કે જે બે અથવા તો બે કરતાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને આપણે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખી શકીએ છીએ. હવે એના પછી આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ અસરકારક પરમાણુ ક્રમાંક. અસરકારક પરમાણુ ક્રમાંક એટલે કે ઇફેક્ટિવ એટોમિક નંબર, કે જેને આપણે ટૂંકમાં EAN તરીકે પણ ઓળખીએ છીએ. તો આ EAN નો જે મતલબ છે એ તો તમને બધાને હવે ખબર જ છે. તો ફરીથી આપણે અહીંયા આગળ જ્યારે ચેપ્ટરની અંદર આપણે EAN વાળો ટોપિક ચાલુ કર્યો હતો, બરાબર, તો એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ અસરકારક પરમાણુ ક્રમાંક એટલે કે EAN કોને કહેવામાં આવે. અને કોઈ પણ સંકીર્ણ સંયોજન આપણને આપેલું હોય છે એની અંદર જો આપણને EAN શોધવાનું કે, બરાબર, તો એ EAN આપણે કઈ રીતે શોધી શકીએ છીએ? ધાતુનો EAN શોધવાનો. બરાબર. તો અહીંયા આગળ સંકીર્ણ, હવે આપણે અહીંયા આગળ જોઈશું કે ભાઈ અસરકારક પરમાણુ ક્રમાંક કોને કહેવામાં આવે. જો એની વ્યાખ્યા આપણને કે તો એની વ્યાખ્યા કઈ રીતે આપણે લખી શકીશું એ. તો સંક્રાંતિક ધાતુ તત્વો, અહીંયા આગળ આપણને એની વ્યાખ્યા આપેલી છે કે સંક્રાંતિક ધાતુ તત્વો જ્યારે સંકીર્ણ સંયોજન બનાવે છે, શું બનાવે છે? સંકીર્ણ સંયોજન બનાવે છે ત્યારે મોટે ભાગે તેની નજીકના નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક જેટલો પરમાણુ ક્રમાંક ધારણ કરે છે. આનો મતલબ શું છે? હવે તમને ખબર જ છે કે ભાઈ EAN આપણે જ્યારે શોધવો હોય તો ફોર એક્ઝામ્પલ આપણે જે ધાતુનો EAN શોધીએ છીએ, બરાબર, ધારો કે આપણે Na એટલે સોડિયમનો ધારો કે આપણે શોધીએ છીએ EAN, તો એ સોડિયમનો EAN કેટલો આવવો જોઈએ? અસરકારક પરમાણુ કેટલો આવવો જોઈએ? સોડિયમની તરત પછીનું જે નિષ્ક્રિય વાયુ તત્વ જે છે કે જે કયા સમૂહના તત્વો હોય છે? સમૂહ નંબર 18 ના તત્વો હોય છે. બરાબર. તો આ જે નિષ્ક્રિય વાયુના તત્વો અથવા તો આપણે એને ઉમદા વાયુઓ પણ કહી શકીએ છીએ. અને એ કયા કયા છે? કયા કયા છે? તો ક્રિપ્ટોન છે, ઝેનોન છે, રેડોન છે, એની પછી બીજા 5 કે 6 એની અંદર છે. બરાબર. તો આ પ્રકારના જે નિષ્ક્રિય વાયુ તત્વો જે છે એ નિષ્ક્રિય વાયુ તત્વોના પરમાણુ ક્રમાંક, પરંતુ કયા નિષ્ક્રિય વાયુ તત્વોના? આપણે જેનો અસરકારક પરમાણુ ક્રમાંક શોધવાનો છે એની તરત પછી આવતું જે નિષ્ક્રિય વાયુ તત્વ છે એના જેટલો એનો EAN હોવો જોઈએ. તો અહીંયા આગળ તમને એ જ કીધેલું છે કે મોટા ભાગે અહીંયા આગળ જે સંકીર્ણ સંયોજન બને છે એ સંકીર્ણ સંયોજન મોટે ભાગે તેની નજીકના નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક જેટલો પરમાણુ ક્રમાંક ધરાવે છે. અને તે સંકીર્ણમાંની ધાતુનો અસરકારક પરમાણુ ક્રમાંક કહેવાય છે. તો આ થઈ અસરકારક પરમાણુ ક્રમાંક એટલે કે ઇફેક્ટિવ એટોમિક નંબર, કે જેને આપણે EAN તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ અસરકારક પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે સંકીર્ણમાંની જે ધાતુઓ હોય છે, બરાબર, તો એ સંકીર્ણમાંની ધાતુનો અસરકારક પરમાણુ ક્રમાંક જો આપણે શોધવો હોય તો એના માટેનું એક સૂત્ર છે. આપણે જ્યારે EAN નો ટોપિક આપણે જ્યારે ભણ્યા હતા આગળ આ ચેપ્ટરની અંદર, તો આપણે એની અંદર એના જે સૂત્રો છે એ સૂત્રો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. બરાબર. તો બે પ્રકારના સૂત્રો હતા.
તો જે અહીંયા આગળ આપણે હવે સૂત્રની વાત કરીશું કે ભાઈ અસરકારક પરમાણુ ક્રમાંક શોધવા માટેનું સૂત્ર એટલે કે EAN શોધવા માટેનું સૂત્ર કયું હોય છે. તો એનું સૂત્ર છે કે જે આપણને સંકીર્ણ સંયોજન આપેલું છે એ સંકીર્ણ સંયોજનમાંનું જે ધાતુ આયન છે, બરાબર, તો અહીંયા આગળ એ ધાતુ જે છે, ધાતુ આયનનો પરમાણુ ક્રમાંક નથી લખવાનો, પરંતુ અહીંયા આગળ શું લખવાનું છે, એ ધાતુનો એકચ્યુઅલની અંદર એટલે કે જેનો મૂળ પરમાણુ ક્રમાંક છે આવર્ત કોષ્ટકની અંદર, એ આવર્ત કોષ્ટકની અંદર જે આપણને પરમાણુ ક્રમાંક આપેલો છે એ આપણે અહીંયા આગળ લખવાનો છે, માઇનસ એમાંથી આપણે બાદ કરવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણને Na ની ધાતુ આપેલી છે, બરાબર, તો Na ની ધાતુનો પરમાણુ ક્રમાંક આપણે અહીંયા આગળ લખવાનો છે અને એ ધાતુએ આયન બનાવવા માટે ગુમાવેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આપણે લખવાની છે. ફોર એક્ઝામ્પલ આપણને જે સંકીર્ણ સંયોજન આપેલું છે એની અંદર Na જે છે એ આપણને Na+2 ના સ્વરૂપમાં ધારો કે આપેલું છે, બરાબર. એનો મતલબ શું છે, કોઈ પણ ધાતુ જે છે એ ધાતુ તત્વની ઉપર પ્લસ એટલે કે ધન વીજભાર ક્યારે આવશે કે જ્યારે એને પોતાના ઇલેક્ટ્રોનમાંથી શું કર્યું છે, ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો જે ઇલેક્ટ્રોનનું દાન કરે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે એની ઉપર કયો ચાર્જ આવશે, ધન વીજભાર આવશે, અને ઋણ વીજભાર કોને ઉપર આવશે કે જે વધારાના ઇલેક્ટ્રોન પોતાની અંદર મેળવે છે, એટલે કે વધારાના ઇલેક્ટ્રોનનું સ્વીકાર કરે છે, બરાબર, એની ઉપર આવશે ઋણ વીજભાર. તો અહીંયા આગળ આપણને એની ઉપર ધારો કે જે સંકીર્ણ સંયોજન આપેલું છે એની ઉપર ધન વીજભાર આપેલો છે અને એ પણ કેટલો છે, +2 વીજભાર છે. તો અહીંયા આગળ આપણે ધાતુએ આયન બનાવવા માટે જે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો અહીંયા આગળ કેટલી છે, 2 આપેલી છે. તો અહીંયા આગળ આપણે લખીશું 2, બરાબર. તો સોડિયમનો જે પરમાણુ ક્રમાંક છે આવર્ત કોષ્ટકની અંદર, એ પરમાણુ ક્રમાંકમાંથી આપણે શું બાદ કરવાનું છે, એને આયન બનાવવા માટે જે ગુમાવેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને એમાંથી શું કરવાની છે, બાદ કરવાની છે, બરાબર. તો એ આપણને સ્ટાર્ટિંગમાં મળશે અને એનો જે જવાબ મળે છે એની અંદર આપણે ઉમેરવાના છે લિગેન્ડ પાસેથી મળતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે એની અંદર ઉમેરવાની છે. 4 હોય તો 4 ઉમેરો, 5 હોય તો 5 ઉમેરો, જેટલી આપણને લિગેન્ડની સંખ્યા આપેલી હોય એ લિગેન્ડની સંખ્યા આપણને સંકીર્ણ સંયોજનની અંદર આપેલી જ હોય છે, બરાબર. તો એ જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને એમાંથી શું કરવાનું છે, ઉમેરવાના છે. તો આનો આપણને જે જવાબ મળશે એને આપણે કહીશું અસરકારક પરમાણુ ક્રમાંક એટલે કે EAN તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. કયું એક્ઝામ્પલ છે આ, જે આપણને સ્ટાર્ટિંગમાં હાલ આપણે અહીંયા આગળ વાત કરી કે ભાઈ સંકીર્ણ સંયોજન આપણને જે મળે છે અહીંયા આગળ સંકીર્ણ ક્ષાર, એનું જ છે એક્ઝામ્પલ, બરાબર. તો એની અંદર એ જે આપણને સંકીર્ણ સંયોજન મળે છે એની અંદર આપણે શાનો EAN શોધવાનો હોય, EAN હંમેશા ધાતુ તત્વનો જ શોધવાનો હોય છે, બરાબર, અથવા ધાતુ આયન આપેલો હોય તો ધાતુ આયનનો શોધવાનો હોય છે. બીજી વસ્તુ છે અહીંયા આગળ તમારે એ યાદ રાખવાનું છે કે જો તમને જે આપેલું છે, બરાબર, જે ધાતુ આપેલી છે, જો એ ધાતુ ઉપર કોઈ ચાર્જ આપણને આપેલો હોય તો જ આપણે અહીંયા આગળ લખી શકીએ કે ભાઈ એની ઉપર જે પોઝિટિવ ચાર્જ જે આપેલો છે, એટલે કે એને જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે આયન બનવા માટે, એટલે કે જે એનો ઓક્સિડેશન આંક થાય છે, જો એ આપણને આપેલો હોય તો જ આપણે આ સૂત્રનો યુઝ કરી શકીએ છીએ. બાકી તો સિમ્પલ સૂત્રનો યુઝ કરવાનો હોય છે કે ભાઈ અહીંયા આગળ ધાતુ જે હોય છે એ ધાતુના આવર્ત કોષ્ટકની અંદર આપેલા જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન પ્લસ એની અંદર ઉમેરવાના હોય છે કે જે લિગેન્ડ જે હોય છે એ લિગેન્ડ દ્વારા જે આપણને ઇલેક્ટ્રોન મળે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અહીંયા આગળ કરવાની હોય છે, સિમ્પલ, બરાબર. પણ અહીંયા આગળ જો તમને ધાતુ આયનના સ્વરૂપમાં આપેલું હોય તો એ શોધવા માટે હંમેશા આપણને ઓક્સિડેશન આંક ધાતુનો ઓક્સિડેશન આંક શોધતા આપણને આવડતો હોવો જોઈએ. તો જ તમને ખબર પડશે કે Cu એટલે કે કોપરની ઉપર કયો ચાર્જ આપેલો છે, બરાબર, એ કેટલો ઓક્સિડેશન આંક ધરાવે છે. તો અહીંયા આગળ કોપર જે છે એ +2 ઓક્સિડેશન આંક ધરાવે છે, બરાબર, એટલે કે Cu+2 ના સ્વરૂપમાં છે. તો હવે આપણે એનું EAN શોધવા માટેનું સૂત્ર લખીએ કે સૌથી પહેલા તો કોપરનો જે મૂળ પરમાણુ ક્રમાંક છે એ આવશે, તો કેટલો છે, 29 છે. તો ત્યાં આગળ લખવામાં આવશે 29. એમાંથી શું બાદ કરવાનું છે, એ કોપરનો જે ધાતુ આયન છે, બરાબર, એ કોપરની જે ધાતુ છે એને આયન બનવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એની સંખ્યા લખવાની છે. તો મેં તમને કહ્યું કે અહીંયા આગળ કોપર જે છે એને શેના સ્વરૂપમાં આપેલું છે, Cu+2 ના સ્વરૂપમાં આપેલું છે, બરાબર.
તો અહીંયા આગળ એને ઇલેક્ટ્રોન કેટલા ગુમાવ્યા છે ધાતુ આયન બનવા માટે 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ આપણે 29માંથી એને શું કરવાના છે, બાદ કરવાના છે. તો કુલ આપણને અહીંયા આગળ કેટલો જવાબ મળશે, 27 મળે છે. પ્લસ અહીંયા આગળ શું ઉમેરવાનું છે 27ની અંદર, તો કે લિગેન્ડ દ્વારા આપણને જે ઇલેક્ટ્રોન મળે છે. તો અહીંયા આગળ લિગેન્ડ આપણને કયા આપેલા છે, NH3 લિગેન્ડ આપેલા છે અને એના પણ કેટલા આપેલા છે, કુલ 4 આપેલા છે. હવે એક લિગેન્ડ પાસે 2 ઇલેક્ટ્રોન હોય, બરાબર. હંમેશા યાદ રાખવાનું કે કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે, 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે. તો એક લિગેન્ડના 2 ઇલેક્ટ્રોન, તો 4 લિગેન્ડના કેટલા ઇલેક્ટ્રોન થશે, કુલ 8 ઇલેક્ટ્રોન અહીંયા આગળ થશે. તો 27 + 8 = કેટલા થશે અહીંયા આગળ, 35. તો અહીંયા આગળ Cu+2 જે છે એનો EAN એટલે કે એનો અસરકારક પરમાણુ ક્રમાંક આપણને કેટલો મળે છે, 35 આપણને મળે છે. તો આ રીતે આપણે અસરકારક પરમાણુ ક્રમાંક કોઈ પણ ધાતુ આયનનો સંકીર્ણ સંયોજનમાંથી આપણે શોધી શકીએ છીએ. એના પછીનો આપણને અહીંયા આગળ જે શબ્દ આપેલો છે એ છે સમઘટકતા. હવે આ જે સમઘટકતા છે એ પણ આપણે લગભગ તમે ભણી ચૂક્યા હશો કે ભાઈ સમઘટકતાઓ કયા કયા પ્રકારની આવે. તમે પ્રકાશીય સમઘટકતા વિશે ભણ્યા હશો, બંધારણીય સમઘટકતા વિશે ભણ્યા હશો, ભૌમિતિક સમઘટકતા વિશે ભણ્યા હશો, બરાબર. તો આ પ્રમાણે આપણે હવે અહીંયા આગળ જોઈએ કે ભાઈ સમઘટકતાની જો વ્યાખ્યા લખવામાં આવે તો સમઘટકતાની વ્યાખ્યા આપણે કઈ રીતે લખી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ જોઈશું સમઘટકતાની વ્યાખ્યા. તો અહીંયા આગળ આપણને આપેલી છે કે જે સંયોજનોમાં રાસાયણિક અણુસૂત્ર કેવું હોય, સમાન. કોઈ પણ જે આપણને સંયોજન આપેલું છે સવર્ગ સંયોજન, એ સંયોજનની અંદર જે એનું રાસાયણિક અણુસૂત્ર છે એ અણુસૂત્ર કેવું હોય છે, સમાન હોય, પરંતુ તેમના પરમાણુ સમૂહોની બંધારણીય ગોઠવણી કેવી હોય, જુદી જુદી, એટલે કે અલગ અલગ પ્રકારની હોય. તો આ જે સંયોજન છે એના આવા જુદા જુદા સ્વરૂપોની જે સ્વરૂપો હોય છે, અલગ અલગ પ્રકારના આપણને જે સ્વરૂપો મળે છે, એ સ્વરૂપને શું કહેવામાં આવે છે, એકબીજાના સમઘટકો તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ સંયોજનોમાં જોવા મળતી જે આ પ્રકારની ઘટના છે એ ઘટનાને આપણે સમઘટકતા તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો આ થઈ સમઘટકતાની વ્યાખ્યા થઈ. એ સમઘટકતાની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ છીએ. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે ઘણા બધા એવા સંકીર્ણ સંયોજનો છે કે ખૂબ જ અઘરા હોય છે, બરાબર, કે એના સૂત્રો આપણે શોધી શકતા નથી. એના સૂત્રો ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય છે, બરાબર, ગૂંચવણ ભર્યા હોય છે એમ. તો એવા પણ હોય છે. પછી વિવિધ પ્રકારના એની અંદર બંધ આવેલા હોય છે, એની અંદર વિવિધ પ્રકાર આકાર અને આ બધા કારણોથી સંકીર્ણ ક્ષારોની જુદી જુદી પ્રકારની સમઘટકતાઓ જોવા મળે છે. અને અહીંયા આગળ સંકીર્ણ સંયોજનોની અંદર જે અલગ અલગ પ્રકારની સમઘટકતાઓ જોવા મળે છે, તો એ કઈ કઈ સમઘટકતાઓ જોવા મળે છે એ આપણે અહીંયા આગળ હવે ચર્ચા કરીએ. તો એના નામ આપણને અહીંયા આગળ આપેલા છે. તો પહેલી જે સમઘટકતા છે એ છે આયનીકરણ સમઘટકતા. હવે આયનીકરણ સમઘટકતા એટલે શું, તો કે એની અંદર કોઈ પણ આપણને સંકીર્ણ સંયોજન આપેલું છે તો એની અંદર અલગ અલગ પ્રકારના આયનો આવેલા હોય છે. ધન વીજભાર ધરાવતા આયનો આવેલા હોય છે, ઋણ વીજભાર ધરાવતા આયનો આવેલા હોય છે, તટસ્થ જે અણુઓ હોય છે, તટસ્થ અણુઓ આવેલા હોય છે, બરાબર. તો આવા પ્રકારના જે જુદા જુદા આપણને જે સમઘટકતા મળે છે આયનના પ્રમાણમાં, તો એને આપણે શું કહી શકીએ છીએ, આયનીકરણ સમઘટકતા તરીકે એને ઓળખવામાં આવે છે. બીજી આપણને અહીંયા આગળ સમઘટકતા આપેલી છે લિંકેજ જોડાણ સમઘટકતા. લિંકેજ જોડાણ એટલે કે એમની વચ્ચે જે બંધ બનેલો હોય છે, બરાબર. તો એ બંધ કયા પ્રકારનો બનેલો હોય છે એના વિશેની સમઘટકતાને આપણે લિંકેજ જોડાણ સમઘટકતા તરીકે ઓળખી શકીએ. બીજી છે હાઇડ્રેટેડ સમઘટકતા. એની પછી આપણને આપેલી છે સવર્ગ સમઘટકતા. એની પછી આપણને આપેલી છે પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા એટલે કે એ ડેક્સ્ટ્રો હોઈ શકે, લીવો હોઈ શકે, વામ ભ્રમણીય કે દક્ષિણ ભ્રમણીય હોઈ શકે, બરાબર. તો આ પ્રકારે આપણે એને અલગ અલગ પ્રકારની સમઘટકતા આપી શકીએ છીએ, બરાબર. મિરર ઇમેજ કે એ પ્રકારની જે આવે છે. બીજી વસ્તુ છે બંધારણીય સમઘટકતા. એનું બંધારણ કયા કયા પ્રકારનું, જુદા જુદા પ્રકારનું હોય છે. એના પછી સવર્ગ સ્થાન સમઘટકતા કે એનું જે સવર્ગ સ્થાન હોય છે એના બંધના આધારે કયા પ્રકારનું હોય છે, તો એ સવર્ગ સ્થાન સમઘટકતા. અને છેલ્લી સમઘટકતા આપણને આપેલી છે ભૌમિતિક સમઘટકતા, અને અથવા તો એને આપણે અવકાશીય સમઘટકતા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ જે અલગ અલગ પ્રકારની જે સમઘટકતાઓ છે એ સમઘટકતાઓ સંકીર્ણ સંયોજનોની અંદર મળી શકે છે, બરાબર.
તો એના પછી આપણે અહીંયા આગળ એના પછીનું આપણને અહીંયા આગળ જે આપેલું છે એ છે પ્રથમ આકર્ષણ વર્તુળ, કે જેને સવર્ગ ક્ષેત્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આ સવર્ગ ક્ષેત્ર એકચ્યુઅલની અંદર શું છે એ હવે આપણે અહીંયા આગળ જોઈએ. તો સંકીર્ણ સંયોજનો મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે શું બનાવે છે? સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. બધાને ખબર જ છે કે ભાઈ સંકીર્ણ સંયોજનો જે આપણને આપેલા હોય છે એ સંકીર્ણ સંયોજનોની અંદર જે મધ્યસ્થ ધાતુ પરમાણુ આવેલો હોય છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે સીયુની ધાતુ આપેલી છે એને આપણે મધ્યસ્થ ધાતુ પરમાણુ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુની સાથે અહીંયા આગળ આપણને તમે જોઈ શકો છો કે સવર્ગ સહસંયોજક બંધથી અહીંયા આગળ એની સાથે શું જોડાયેલું છે? લિગેન્ડ જોડાયેલા છે. બરાબર. તો આ પ્રકારના જે જુદા જુદા પ્રકારના જે સમૂહો જોડાયેલા છે અથવા તો અણુઓ વાળું એક એકમ રચાય છે. બરાબર. એટલે એક સંપૂર્ણ અહીંયા આગળ એક સંયોજન બને છે અને જે સાદા વલય જેવું હોતું નથી. એટલે કે તેમાં રહેલા જે સમૂહો હોય છે એ સમૂહોનું સરળતાથી આયનીકરણ થઈ શકતું નથી. અને આના માટે એને શેમાં લખવામાં આવે છે? ચોરસ કૌંસની અંદર લખવામાં આવે છે. કે ભાઈ ચોરસ કૌંસની અંદર આપણે જે છે આ રીતે લખી શકીએ છીએ. અહીંયા આગળ જે આપણને આપેલું છે એ રીતે. બરાબર. અહીંયા આગળ શું લખેલું છે? ચોરસ કૌંસ આપણને આપેલો છે. તો આ જે એકમો અહીંયા આગળ આપેલા છે એ બીજા આયનો કે જેમનું આયનીકરણ થઈ શકે છે તેની સાથે શું કરે છે? સંયોજાય અને શું બનાવે છે? સંકીર્ણ સંયોજન બનાવે છે. જેને આપણે શું કરી શકીએ છીએ? કૌંસની બહાર લખવામાં આવે છે. તો હવે અહીંયા આગળ આપણે એ મુદ્દો આવે છે કે ભાઈ અહીંયા આગળ કોઈ પણ આપણને સંકીર્ણ સંયોજન આપેલું હોય છે તો જે મોટા કૌંસની આગળ અથવા તો મોટા કૌંસની પાછળ આપણને જે અણુઓ અથવા તો આયનો આપેલા હોય છે એ કેમ આપેલા હોય છે? તો એનું કારણ શું છે કે કૌંસની અંદર જે આપણને આપેલા હોય છે એનું આયનીકરણ થઈ શકતું નથી અને એટલા જ માટે કોઈ બીજા અણુઓ હોય કે જેમનું આયનીકરણ સરળતાથી થઈ શકે એમની સાથે એ સરળતાથી જોડાઈ અને શું બનાવે છે? સંકીર્ણ સંયોજનો બનાવે છે. અને એટલા માટે જે બીજો આયનીકરણ પામતો જે અણુ છે, બરાબર, તો એને આપણે ક્યાં આગળ લખીએ છીએ? કૌંસની બહાર એને મૂકવામાં આવે છે. તો ટૂંકમાં જો આપણે અહીંયા આગળ કહીએ તો સંકીર્ણ સંયોજનમાં ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા જે લિગેન્ડ વાળો ચોરસ કૌંસ હોય છે. હવે અહીંયા આગળ ટૂંકમાં આપણને આપેલું છે કે આ જે સંપૂર્ણ સંયોજન આપણને આપેલું છે, આ સંપૂર્ણ સંકીર્ણ સંયોજન આપણને આપેલું છે એ સંયોજનની અંદર આ જે ધાતુ આયન છે એ ધાતુની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને જે લિગેન્ડ અહીંયા આગળ ગોઠવાયેલા છે, બરાબર, અલગ અલગ પ્રકારના લિગેન્ડ અહીંયા આગળ ગોઠવાયેલા છે. બરાબર. તો આ લિગેન્ડો વાળો જે ચોરસ કૌંસ છે, અહીંયા આગળ આપણને કૌંસ પણ આપેલો છે. જો ચોરસ કૌંસનો ભાગ જે છે એને સવર્ગ ક્ષેત્ર અથવા તો પ્રથમ આકર્ષણ વર્તુળ તરીકે એને ઓળખવામાં આવે છે. તો હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે ભાઈ સવર્ગ ક્ષેત્ર કોને કહેવામાં આવે. એ જે મોટા કૌંસની અંદર જે પદો આપણને આપેલા છે કે ધાતુ આયન અથવા તો ધાતુ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જે લિગેન્ડો સાથે જોડાયેલી છે અને એનો જે સંપૂર્ણ ચોરસ કૌંસ છે, તો એ જે ચોરસ કૌંસનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? સવર્ગ ક્ષેત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ જે કૌંસ છે એ કૌંસમાં દર્શાવેલો સમૂહ જે છે એ સમૂહ એક આયન તરીકે વર્તે છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલું છે કે ભાઈ CuNH3 × SO4 એની અંદર Cu એટલે કે કોપરની જે ધાતુ છે એ કોની કયા લિગેન્ડો ધરાવતો અહીંયા આગળ જે Cuની એટલે કે કોપરની જે ધાતુ છે એ NH3 ના લિગેન્ડો ધરાવતો ચોરસ કૌંસમાંનું એક એકમ છે. બરાબર. કે જેને આપણે સવર્ગ ક્ષેત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ જે ચોરસ ભાગ છે એ ભાગની અંદરનો જે ભાગ છે, બરાબર, ચોરસ કૌંસની અંદરનો જે ભાગ છે એને આપણે સવર્ગ ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ છીએ. એના પછીનો ટોપિક આપણને આપેલો છે કે ડી કક્ષકોની સંખ્યા અને તેના આકાર. બરાબર. કોઈ પણ ડી કક્ષકો હોય તો એ ડી કક્ષકોનો આકાર અને એની જે સંખ્યા છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને આપેલું છે કે ડી કક્ષકોની સંખ્યા કેટલી હોય છે? 5 હોય છે. અને એની જે સંજ્ઞાઓ હોય છે તો જુદા જુદા પ્રકારની હોય છે. 5 પ્રકારની. કયા કયા પ્રકારની? એક છે T2G સમૂહ અને એ T2G સમૂહની અંદર DXY આવે, DYZ અને DZX. બરાબર. આ ત્રણ જે સંજ્ઞાઓ છે
એને આપણે કયા સમૂહની અંદર મૂકી શકીએ છીએ? T2G સમૂહની અંદર. અને અહીંયા આગળ આપણને જે બે સંજ્ઞાઓ આપેલી છે dx² - y² અને બીજું છે dz². તો આ જે બે સંજ્ઞાઓ છે એને આપણે કયા સમૂહની અંદર મૂકી શકીએ છીએ? EG સમૂહની અંદર મૂકી શકીએ છીએ. અને આ જે કક્ષકો છે એ કક્ષકોનો જે આકાર છે એ કેવો હોય છે? ડબલ ડમ્બેલ્સ આકારનો. ડમ્બેલ્સ આકાર હોય તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ, પરંતુ ડબલ ડમ્બેલ્સ આકાર એટલે કે એ જે છે એ બીજો પણ એક અહીંયા આગળ ડમ્બેલ્સ આકાર હોય છે, તો એને આપણે ડબલ ડમ્બેલ્સ આકાર તરીકે ઓળખી શકીએ. તો જે અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ dxy જે છે એ આ પ્રકારે હોય છે, dyz આ પ્રકારે અને dxz આ પ્રકારની હોય છે. એના પછીની આપણે અહીંયા આગળ વાત કરીએ કે અહીંયા આગળ જે T2G સમૂહ આપણને જે આપેલો હોય છે, તો એ T2G સમૂહની જે કક્ષકો હોય છે એટલે T2G સમૂહની કક્ષકો કઈ કઈ છે? dxy, dyz અને dzx. આની બે જે ડમ્બેલ્સ અહીંયા આગળ હોય છે, બરાબર? તો આ બે ડમ્બેલ્સને તે જે અક્ષો હોય છે એ અક્ષોથી બનતા સમતલની વચ્ચે આવેલું હોય છે. વચ્ચે એટલે ક્યાં આગળ? અહીંયા આગળ આવેલું હોય છે, બરાબર? એટલે કે આનો મતલબ એ છે કે આ કક્ષકો અક્ષોની વચ્ચે રહેલી કક્ષકો હોય છે એમ કહી શકાય છે. અને અહીં EG જે કક્ષકો છે, EG એટલે કઈ કક્ષકો થશે અહીંયા આગળ? સોરી, અહીંયા આગળ આ વચ્ચેનો ભાગ નથી, આ છે EG નો ભાગ છે, બરાબર? T2G નો ભાગ કયો છે? અહીંયા આગળ જે તમે જોઈ શકો છો એ કે વચ્ચેનો ભાગ એટલે કયો થશે? આ વચ્ચેનો ભાગ થશે, બરાબર? વચ્ચેના ભાગના અંદર થશે. જ્યારે હવે આપણે જોઈએ અહીંયા આગળ EG ની વાત કરીએ તો EG સમૂહ અહીંયા આગળ આપણને જે આપેલા છે એ EG સમૂહની જે કક્ષકો છે એટલે કે કઈ કઈ છે? dx² - y² અને બીજી કઈ છે? dz². તો આના જે ડબલ ડમ્બેલ્સ અક્ષો હોય છે એ અક્ષોની શું હોય છે? ઉપર હોય છે. કઈ રીતે હોય છે? અક્ષોની ઉપર હોય છે. એટલે કે આ કક્ષકોનો જે સમૂહ છે એ સમૂહ અક્ષોની ઉપર આવેલો હોય છે, બરાબર? એમ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એ અક્ષોની વચ્ચે કેમ આવેલો હોય છે? વચ્ચે એટલે કઈ રીતે? તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક જે છે ડમ્બેલ્સ આકાર આ છે અને બીજો ડમ્બેલ્સ આકાર આ છે. તો વચ્ચે એટલે કઈ રીતે? એક આ ભાગ અને એક આ ભાગ, બરોબર? તો ડમ્બેલ્સની કઈ રીતે આવેલો છે? વચ્ચે આવેલો છે. એક જુઓ તમે અહીંયા આગળ, અહીંયા વચ્ચેનો ભાગ છે, આ પણ વચ્ચેનો ભાગ છે, બરાબર? તો વચ્ચે આવેલો હોય છે. જ્યારે EG સમૂહની જે કક્ષકો હોય છે એ એમના જે અક્ષો હોય છે ક્યાં આગળ આવેલા હોય છે? અક્ષોની ઉપર આવેલા હોય છે. કઈ રીતે? કે તમે અહીંયા આગળ જોઈ શકો ડબલ ડમ્બેલ્સ આકાર આપણને અહીંયા આગળ આપેલો છે, ડબલ ડમ્બેલ્સ આકાર, બરોબર? એક છે, ધારો કે આ કક્ષક છે, તો એની જે અક્ષ હોય છે એ કક્ષકો સમૂહ જે હોય છે અક્ષોની ઉપર એટલે કે અહીંયા આગળ એક્ઝેક્ટ જે ડમ્બેલ્સ આકાર બને છે એની ઉપર જ આવેલું હોય છે. એમ અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ એની ઉપર જ આવેલું હોય છે, બરાબર? તો EG સમૂહ જે છે, તો EG સમૂહની કક્ષકોનો જે આ કક્ષકોનો જે સમૂહ છે એ અક્ષોની ઉપર આવેલો હોય છે. બીજી વાત છે અહીંયા આગળ કે ભાઈ પ્રેરક ક્ષેત્ર જે છે અહીંયા આગળ, તો એ ક્ષેત્રનો સિદ્ધાંત જે છે એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી જે છે કે જેને આપણે ટૂંકમાં CFT તરીકે ઓળખી શકીએ છીએ, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. તો એના બે પ્રકારો છે. એક છે અષ્ટફલકીય સંકીર્ણોમાં થતું ડી કક્ષકોનું વિભાજન અને બીજું છે સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં થતું ડી કક્ષકોનું વિભાજન, બરાબર? અને આની પણ અલગ અલગ પ્રકારની ધારણાઓ છે. તો આ ધારણાઓ આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આજના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી, આઈ હોપ કે તમને એની અંદર ખબર પડી ગઈ હશે. હવે આના પછીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.